सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीकृष्णाय नमः ॐ श्रीवासुदेवाय नमो नमः ॐ श्रीनरनारायणाय नमो नमः ॐ श्रीराधाकृष्णदेवाय नमो नमः ॐ श्रीसहजानन्दाय नमो नमः ॐ श्रीस्वामिनारायणाय नमो नमः स्वामिनारायण हरे श्रीकृष्ण गुरु साधूनां दर्शनार्थं गतौ पथि तत्स्थाने शोचनग्रहायं परान्नं निजपुण्यरूत સ્વામિનારાયણ હરે અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં તથા શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં કેમ જે તે પારકું અન્ન પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમણે જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતા પાસે કોઈ કરજ માંગતો હોય ને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી તથા પોતાનો વંશ તથા કન્યાદાન એ પણ છાનું ન રાખવું અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય અને તે જો પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવો અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિશે તથા દ્વાદશી આદિ પર્વને વિશે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા સહજાનંદ સ્વામી મહારાજ હરે 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 બાપા
છેલ્લે મહારાજ કીધું દ્વાદશી આદિ પર્વને દિવસે બ્રાહ્મણ તથા સાધુને જમાડવા. આજે દ્વાદશી છે, દ્વાદશી છે આજે. કયું વચનામૃત સાંભળવાનું છે? એમ કે વાળે વા યાદ જ રાખ્યું છે. સ્વામિનારાયણ હરે. સંવત 1877 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કિનખાપ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી અસમાની રંગનો રેટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો અને કસુંબી રંગનો રેટો કેડે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુક્કડ સરોદા સતાર મંજીરા આદિક વાજિંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ત્યારે મુનિ બોલ્યા છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય? આવો પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો એવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે. તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે 4 પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે 4 પ્રકારના હરિભક્તની વિકતિ, એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો સુરવીર, ચોથો પ્રીતિવાળો. એ 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ 4 પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાનને તેના સાધુ તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે. માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, માટે હું કૃતાર્થ છું. અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને છે, હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું, માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. અને સુરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થર કાંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં.
માટે એને પણ કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં, ને એક પોતાના પતિને વિશે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં. અને એ 4 અંગમાયેલું એક પ્રધાન હોય ને બીજા 3 ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુના ભય થકી તરે છે. અને 4 માયેલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહીં. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, એ 4 મહિલા જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો. પછી પરમહંસ સમગ્ર જે અંગ વર્તતા હતા તે કહ્યા, અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કહ્યા. તે સાંભળીને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ 4 અંગમાંથી જેને સુરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો. પછી જેને સુરવીરના અંગ હતા તે સર્વે શ્રીજી મહારાજના ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા. હજી એક છે નાનું કે કાલે કરશું. જય શ્રી સ્વામિનારાયણ. લોયાનું બીજું વચનામૃત છે. 1877 કાર્તિક વદી એકાદશી. શ્રીજી મહારાજ લોયામાં વિરાજમાન છે. લોયાના કયા ભક્ત છે? સુરા ભક્તો. વચનામૃતમાં જ્યાં જ્યાં મહારાજે સભા કરી, ગઢપુરમાં કરી હોય તો દાદા ખાચર, સારંગપુરમાં કરી હોય તો જીવા ખાચર, અને લોયામાં કરી હોય તો સુરા ખાચર કે સુરા ભક્ત. સુરા ભક્તો, સુરા ભક્ત એવા પ્રેમીલા ભક્ત મહારાજના સખા ભક્તિ એને. અને મહારાજે લોયામાં બહુ અદ્ભુત વાતો કરી છે. જ્ઞાનની થોડી ઘણી વિશેષપણે કરીને વાતો મહારાજે લોયામાં કરી છે. આજે મહારાજ સરસ મજાના શણગારો ધારણ કર્યા છે. રાતા કિનખાપનો સુરવાલ પહેર્યો છે. નરનારાયણ નામે અંકિત એવો જે કાળો ખિનકાપ તેની મહારાજે ડગલી પહેરી છે. માથે બુરાનપુરી અસમાની રંગનો રેટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો છે. અને કસુંબી રંગનો રેટો કેડે બાંધ્યો છે. આવી મહારાજની અદ્ભુત શોભા. મહારાજની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના જે ભક્તો એ આવીને મહારાજની આગળ બેઠા છે. ગવૈયા સંતો મુક્તાનંદ સ્વામી આદિક ભગવાનના કીર્તનો ગાય છે. ભગવાનને સંભાળીને મહારાજ પણ કીર્તનો સાંભળે છે, ડોલ્યા કરે છે. કીર્તનની સમાપ્તિ થઈ,
સભા હખડે તટ ભરાઈ ગઈ ને ત્યારે શ્રીજી મહારાજે જે પરમહંસો આગળ બેઠા હતા, મોટા મોટા સંતો, એમને મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે હે સંતો, આ સત્સંગમાં જે હરિભક્ત હોય, એ સંત હોય કે ગૃહસ્થ હોય, કોઈ પણ હોય, એને મૃત્યુનો ભય ટળી જાય અને પોતાને કૃતાર્થપણું મનાઈ જાય છતે દેહે, એ કઈ રીતે થાય? કઈ રીતે થાય? મુક્તાનંદ સ્વામી મહારાજના પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા, પણ યથાર્થ મહારાજનો ઉત્તર થયો નહીં. આશંકાઓ કરી છે મહારાજે ઘણી બધી. અન્ય જે પરમહંસો હતા એમને પણ યથાયોગ્ય મહારાજના પ્રશ્નનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પણ મહારાજને જે જોઈતો હતો એ ઉત્તર મળ્યો નહીં. એટલે સંતોએ કીધું કે મહારાજ, આ પ્રશ્નનું સમાધાન તમે જ કરો. મહારાજ કે તમે કીર્તન બોલી રહ્યા હતા ને, ત્યારે અમે મનમાં એક વિચાર કર્યો. એ વિચાર હું તમારી આગળ રજૂ કરું છું. મહારાજ કે 4 પ્રકારના હરિભક્તો હોય છે, 4 પ્રકારના, જેને મૃત્યુનો ભય પણ ટળી જાય અને છતે દેહે પોતાનું કલ્યાણ થઈ ગયું છે એવું કૃતાર્થપણું પણ મનાઈ જાય. એવા 4 હરિભક્તો છે, એમની મહારાજ વાત કરે છે. એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો સુરવીર, ચોથો પ્રીતિવાળો. આ 4 પ્રકારના જે ભગવાનના ભક્ત છે, એમણે મૃત્યુનો ભય ટળી જાય છતે દેહ, મૃત્યુનો ભય ટળી જાય અને છતે દેહ એવો જ મનાઈ જાય કે મારું કલ્યાણ તો થઈ જ ગયું છે એવું કૃતાર્થપણું મનાઈ જાય એમને. હવે મહારાજ એમના લક્ષણો કહે છે, એક એકના લક્ષણો. સૌ પ્રથમ વિશ્વાસી. વિશ્વાસીનું લક્ષણ કહે છે મહારાજ કે પ્રત્યક્ષ ભગવાન અને એ ભગવાનને વરેલા જે સંત, એના વચન ઉપર અતિશય વિશ્વાસ, સામાન્ય નહીં, અતિશય જેને વિશ્વાસ છે, તો એને ભગવાનનો નિશ્ચય છે ને દ્રઢ થઈ જાય. અને ભગવાનનું એટલું બધું બળ હોય કે જેણે કરીને એને મૃત્યુનો ભય ટળી જાય. અને ભગવાન ઉપર વિશ્વાસ હોય, ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય, એટલે એના મનમાં શું હોય કે આ તો મારો હવે છેલ્લો જન્મ છે, છેલ્લો જન્મ છે. અને સાક્ષાત ભગવાન મને મળ્યા, એમના સંત મને મળ્યા, તો હવે તો મારું શું બાકી રહે? મારું કલ્યાણ તો થઈ જ ગયું છે, થઈ જ ગયું છે. આવો એને દ્રઢ વિશ્વાસ બંધાઈ જાય અને મૃત્યુનો ભય ટળી જાય. મૃત્યુનો ભય, તમને મરણનો ભય લાગે કે ન લાગે? હે, મરણનો ભય કેને ન લાગે અને કેને લાગે? મરવાની બીક કોઈને લાગતી નથી, પણ જીવનમાં એવા કુકર્મો કર્યા છે ને એટલે મરવાની બીક લાગે છે. કારણ કે અંતિમ વેળાએ બધું દેખાય છે, એ દેખાય છે એટલે મરણનો ભય લાગે છે. બાકી મરવાનો ભય નથી. વિદ્યાર્થી ભણતો હોય 10મા ધોરણની એક્ઝામ, જ્યારે એડમિશન લીધું સ્કૂલમાં, ત્યારથી જ એને મહેનત ચાલુ કરી દીધી હોય, પછી બોર્ડની પરીક્ષા આવે ત્યારે એને બીક હોય, એને ભય હોય ન હોય. પણ એને આખું વર્ષ તાગડ ધીના
પૈસા ઉડાડ્યા હોય અને બોર્ડની એક્ઝામ આવે ત્યારે કેટલો ભય લાગે ને. અહીંયા એ જ વાત મહારાજ કરે છે. જીવનમાં એટલા પાપ કર્યા છે, એટલા કુકર્મો કર્યા છે, ન કરવાનું કર્યું છે ને એટલે એને મૃત્યુનો ભય લાગે છે, નહીં તો મૃત્યુનો ભય લાગે નહીં. આ વિશ્વાસી મહારાજનો, સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય છે ને વિશ્વાસ છે કે મહારાજ મને મળી ગયા અને મહારાજના સંતો મને મળી ગયા, હવે મને શેનો ભય? હવે તો મને કોઈનો ભય જ નથી. આવો દ્રઢ વિશ્વાસ હોય એમને. સુરતના એક ભક્ત થઈ ગયા, નામ ભૂલાઈ ગયું. પરચા પ્રકરણમાં એની કથા આવે છે. ઝઘડા કરાવતા ને પોતાનું આજીવન ચલાવતા ભગાભાઈ, ભગા ભગત. ભગા ભગતનું કામ કેવું, જ્યારે સત્સંગ નતો થયો એના પહેલા એ કેવું કામ કરતા, અને સત્સંગ થયો પછી પણ એ જ કરતા કે બે વચ્ચે ઝઘડા કરાવે. એક પાસે જઈ અને એમ કે તમારું આ લોકો આવું વિચારે છે, આમ છે, તેમ છે, તમારી આમ ગામમાં વાતો કરે છે, એમ એને ચાવી ટાઈટ કરે. અને ઓ બાજુ જઈ અને બીજાને કે તમારા વિશે ઓલો આમ વિચારે છે, આમ કરે છે, તેમ કરે છે. બંને વચ્ચે ઝઘડા કરાવે. ઝઘડો એકદમ જામી જાય પછી વળી પાછા એમની પાસે જઈને શું કે તમે સમાધાન કરી લ્યો, આમાં કઈ વરે એમ છે નહીં. તો કે કઈ રીતે સમાધાન કરીએ? હવે તો ઝઘડો બહુ વધી ગયો છે, તો હું કરાવી દઉં, 50 રૂપિયા લાગશે, 50 રૂપિયા લાગશે, સમાધાન કરાવી દઉં. એટલે એને થોડી મીઠી મીઠી વાતો કરી 50 રૂપિયા લઈ લે. ઓલાની પાસે જઈને કે ઓલો સમાધાન કરવા માંગે છે, તમારે સમાધાન કરી લેવું જોઈએ. તો કે એમ તો સમાધાન થાય એવું નથી, ઝઘડો બહુ વધી ગયો છે, હું સામેથી તો નહીં જઈ શકું. તો કે હું છું ને, હું બધું તમારું સમાધાન કરાવી દઈશ, 50 રૂપિયા લાગશે. બે લગીથી 50 રૂપિયા લઈ ઝઘડો પોતે કરાવે, સમાધાને પોતે કરાવે અને પોતાની કમાણી કરે. 100 રૂપિયા કમાઈ લે એમાંથી. આમ એ કામ ધંધો કરતા, એનો ધંધો જી, બીજું કશું નહીં. હવે સંતો વારે વારે સુરત આવતા, એમાં આ ભગાભાઈને સંતોનો યોગ થયો, સત્સંગી થયા છે. સત્સંગી થઈ ગયા તો એ ઓલો ધંધો ગયો નહીં, ધંધો તો ચાલુ જ રહ્યો. ઝઘડા કરાવે, સમાધાન કરે. એટલે ગામના લોકોએ કીધું કે તું સ્વામિનારાયણનો સત્સંગી થયો છે અને તું આવા કામ કરે છે, તારું નરક તો પાક્કું છે. તને અક્ષરધામ તો નહીં મળે. જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહે છે કે એના આશરે ગયો, સત્સંગ કર્યો, સ્વામિનારાયણનું ભજન કરે, એને ભગવાન પોતાના ધામમાં લઈ જાય. પણ તારા કર્મ એવા છે ને, તને તો નરકમાં જ જવું પડશે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, ભગાને ભરોસો ભારી, નાથ નહીં જોવે કરણી મારી. ભગો ભાઈ કે મને ભરોસો છે ભગવાન ઉપર, હું ભગવાનની સ્વામિનારાયણની કંઠી બાંધી છે, તિલક ચાંદલો કરું છું, જે ધર્મ નિયમ હોય ધર્મ નિયમ પાડું છું. આ તો મારો ધંધો છે, આ તો મારો ધંધો છે, મને એ ભગવાન ઉપર ભરોસો છે. ભગાને ભરોસો ભારી, નહીં જોવે કરણી મારી. ભગવાન મારી કરણી નહીં જોવે, મને એટલો વિશ્વાસ છે. એને વિશ્વાસ હતો ભગવાન ઉપર કે મારો કલ્યાણી ભગવાન કરશે ને કરશે જ. તો જ્યારે એનો અંતકાળ આવ્યો ને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે એ ગમે એવું કામ કરતો, એકબીજાના ઝઘડા કરાવી અને પોતાનું ગુજરાન ચલાવતો, પણ અંતકાળે મહારાજી ભગા ભગતને પોતાના ધામમાં તેડી ગયા છે. આ છે વિશ્વાસ. વિશ્વાસ છે આ.
દાદા ખાચરને કેવો વિશ્વાસ મહારાજ ઉપર. નાનું એવું માટલું, એનું મોઢું એ નાનું અને મોટું કોડું એ મહારાજની આગળ એક ભક્તે આવીને રાખ્યું. મહારાજે દાદાને કીધું, દાદા આ કોડું છે એને આ માટલામાં નાખો. દાદા તો હાથમાં લઈ અને તરત એને આમ તેમ કરીને નાખવા માંડ્યા. આખી સભા જુએ છે કે આ તો દાદો ગાંડો થયો છે લાગે. આવડો મોટું કોડો એ માટલામાં કોઈ દી જાય ખરું? અરે દાદા, આ માટલામાં કોડું નહીં જાય. દાદા ખાચરને કેટલો વિશ્વાસ હતો. મહારાજ કે એટલે જાય જ. મને નાખતા નથી આવડતું, મને નાખતા નથી આવડતું, બાકી મહારાજ કીધું એટલે આમાં કોડું જાવું જ જોઈએ. આ મહારાજના વચન ઉપર વિશ્વાસ. અહીંયા મહારાજ એ જ કહે છે કે ભગવાન ઉપર અને તેના સંતના વચન ઉપર જેને દ્રઢ વિશ્વાસ છે, અતિશય વિશ્વાસ, તો એને મૃત્યુનો ભય ટળી જાય અને છતે દેહ એમ મનાઈ જાય કે મને ભગવાન મળ્યા, એના સંત મળ્યા, હવે મારે કાંઈ બાકી છે નહીં હો. એને કૃતાર્થ મનાઈ જાય. વળી આગળ બીજા હરિભક્તની વાત કરે છે. બીજા કયા? જ્ઞાની. જ્ઞાની હોય એને આત્મજ્ઞાનનું બળ હોય કે હું તો આત્મા છું, આ શરીરથી જુદો છું, આ દેહ છે તો ક્ષણભંગુર છે, નાશવંત છે, હું તો આત્મા છું. મહારાજે વચનામૃતમાં પણ કીધું છે, આત્મજ્ઞાની હોય એ કોઈનાથી ડરે નહીં. કાળ કર્મ માયા એને ભય પમાડી પણ ન શકે, જેને આત્મજ્ઞાનનું બળ હોય. ગીતામાં પણ કીધું છે, જે આત્મજ્ઞાની છે એ તો એવા વિચારો કરે કે હું તો આત્મા છું. આત્મા તો શાશ્વત છે, નિત્ય છે, એને કોઈ બાળી પણ શકતું નથી. અગ્નિ એને બાળી ન શકે, પવન એને દૂર ફેંકી ન શકે, પાણી એને ભીંજવી પણ શકતો નથી, એને કશું એ થતું નથી. આવું આત્મ વિચારનું જેને બળ હોય કે હું તો આત્મા છું, આ શરીર છે તો નાશવંત છે, એ તો જે મારા પૂર્વે કરેલા કર્મ એને કરીને મને મળ્યું છે, એક દિવસ પડી જવાનું છે. પણ આત્મા છે ને એ નિત્ય છે. આત્મા છે એ નિત્ય છે. એ આત્મામાં બેઠા મારા ભગવાન, એમનો હું દાસ છું, દાસ. આવું જેને વર્તતું હોય તો મહારાજ કે એમને મૃત્યુનો ભય ટળી જાય, મૃત્યુનો ભય. અને છતે દેહ જેમ મનાઈ જાય કે હું તો આત્મા છું, ભગવાનનો દાસ છું, અખંડ ભગવાનનું નામ સ્મરણ કરે, ભગવાનનું અને પોતાના આત્માનું જ ચિંતન કરે તો આ કામ થાય. ભગવાનનું પ્રાધાન્ય પણ વિશેષ કરીને જોઈએ, આત્મજ્ઞાની વાળાને વિશેષ કરીને જોઈએ, નહીં તો શું થાય? અહમ બ્રહ્માસ્મી આ ભાવ આવી જાય. જ્યારે આત્મવિચાર જાજો કરી લે ને, ભગવાનનું પ્રાધાન્ય પણ ન હોય, આત્માનું જ પ્રાધાન્ય પણ હોય, ત્યારે સ્વયંને અહમ બ્રહ્માસ્મી જીવ માની લેતો હોય છે. ઘણા બધા એવા મતો પણ છે કે બસ આત્માને જુઓ, પરમાત્માને તો એ તો ક્યાં છે, એ તો તેજ છે, નિરાકાર છે. આત્માને જુઓ, બધું આત્માથી થાય છે, આત્મવિચાર કરો, આમ કરો. પણ મહારાજે અહીંયા ચોખવટ કરી છે કે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું. આવી ભાવના કરે તો એને મૃત્યુનો ભય ટળી જાય. અખંડાનંદ સ્વામી પરચા પ્રકરણમાં વાત આવે ને, આત્મજ્ઞાનની એટલી બધી દ્રઢતા હતી, શરીરમાં કોઈ આસક્તિ નહીં, આત્મવિચાર કરે અને અખંડ ભગવાનનું નામ સ્મરણ કરે. એકલા ફરતા એવા હોય ને એને મહારાજે છૂટ આપેલી, તમારે એકલા ફરવો વાંધો નહીં. સચ્ચિદાનંદ સ્વામી જેવા હોય, અખંડાનંદ સ્વામી જેવા હોય, એમને છૂટી, બીજાને નહીં, બીજાને જોડીમાં રહેવું. પણ આત્મજ્ઞાની હતા એટલે એને મહારાજે છૂટી આપેલી. જંગલમાં જતા હતા,
ભગવાનનું નામ સ્મરણ કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આમ નામ સ્મરણ કરતા કરતા ચાલ્યા જાય છે. દેહમાં કોઈ આસક્તિ નથી, આત્મ વિચાર છે, હું તો આત્મા છું, મારા આત્માને વિશે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, મારે કોનો ભય, એમ મનમાં દ્રઢ સંકલ્પ કરીને ચાલ્યા જાય છે. ને સામેથી 4 કેસરી સિંહ આવ્યા, સામે આવ્યા. અખંડાનંદ સ્વામીને તો કાંઈ મનમાં રંચ માત્ર પણ ભય લાગ્યો જ નહીં. એ તો સામે જ ઊભા છે, સામા જાય છે. સિંહને એમ થયું, અરે આને કાંઈ ભય છે કે નથી? અમે સિંહ છીએ, હિંસક પ્રાણી છીએ, આને કશું ભય નહીં. ક્યાંથી હોય ભાઈ? જેને આત્મવિચારની દ્રઢતા હોય તો એમ વિચારે કે આ શરીર તો અમે એક દિવસ પડી જવાનું છે, આ શરીરનું મારે શું કામ? જલ્દી પડે તો જલ્દી ભગવાનના ધામમાં જાઉં, મારે શેનો ભય? એમ વિચાર કરી અને અખંડાનંદ સ્વામી આગળ વધ્યા છે. અને એમ વિચારે છે કે આ શરીર ક્યારેક બીજા સ્થાનકમાં પડશે તો કોઈક અગ્નિમાં બાળી દેશે, પણ અહીંયા તો આ સિંહને જે ભૂખ છે ને, એ ભૂખ આ મારો દેહ છે એને નિભાવશે. આવો ભાવ કરીને અખંડાનંદ સ્વામી ગયા. તમે વિચાર કરો કેટલી આત્મનિષ્ઠાની દ્રઢતા હશે ને આત્મજ્ઞાન કેવું દ્રઢ કર્યું હશે. અખંડાનંદ સ્વામીને કશું ચિંતા નથી, ભય નથી, પણ ગઢપુરમાં બેઠા એ સહજાનંદ સ્વામીને એમ થયું કે આ સ્વામી તો નિર્લેપ છે ને કોઈ પ્રકારનો ભય નથી, અખંડ મારું ભજન ભક્તિ કર્યા કરે છે, પણ મારે એમની સંભાળ લેવી જોઈએ, નહીં તો સત્સંગમાં એમ કહેશે કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, એના એક સંતની રક્ષા ન કરી. ભગવાન કહેવાય છે, મારા ઉપર કોઈ કલંક નાખશે, એટલે મહારાજે સિંહની વૃત્તિઓને બદલાવી નાખી છે. સિંહ આવી એ સ્વામીને પ્રદક્ષિણા કરી, મસ્તક ઝુકાવી અને પોતાના માર્ગે ચાલ્યા ગયા છે. વિચાર કરો તમે, અહીંયા જ અત્યારે સિંહ આવે કે ખાલી એની ત્રાડ સંભળાય કે ઓચિંતો અહીંયાથી સર્પ નીકળે તો એમાં દેખાય કે આ સર્પમાં મારો ભગવાન છે? દેખાય ખરું? દેખાય? ના દેખાય. અખંડાનંદ સ્વામીને દેખાતું હતું એટલે એને ભય નતો લાગતો કે આ સિંહમાં પણ મારો સહજાનંદ એ બેઠો છે, એ સહજાનંદ મારી સામે આવતા હોય તો મને શેનો ભય? તમે વિચાર કરો. આવું જેને આત્મજ્ઞાનનું બળ હોય, મહારાજ કે એને તો છતે દેહ જેનું કલ્યાણ થઈ ગયું છે ને મૃત્યુનો ભય પણ ટળી જાય, આવી મહારાજ અહીંયા વાત કરે છે. વળી આગળ સુરવીરપણાની અને પ્રીતિવાળાની વાત કરશે, આપણે કાલે સાંભળશું. ને વળી બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે, કાર્ય કારણ ભાવનો, થોડું તમે વાંચી આવજો તો સમજાઈ જશે. વિશેષ કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મેં કાનુડા તોરી રે ગવાલણા, મોરલીએ લલચાણી રે. મેં કાનુડા તોરી રે ગવાલણા, હર કે મેં તો ઈ ડોણી લીધી અને ભરવા હાલી પાણી રે. જે જે ગાગર ને બદલે મેં તો ગોરી રે લીધી, ગાગર ને બદલે મેં તો ગોરી રે લીધી. આરાની છૌ અજાણી રે. મેં કાનુડા તોરી રે ગવાલણા, મેં કાનુડા તોરી રે ગવાલણ. મોર
मैं कानूड़ा तोरी रे गोवालना गाय ने बदले में गोदा ने माध्यो अरे तो यानी चौव जानी रे जी जी गाय ने बदले में गोदला ने बांध्यो अरे दो यानी चौव जानी रे जी जी वाचरो भरोसे में तो छोकरा ने बांध्यो वाचरो भरोसे में तो छोकरा ने बांध्यो बहु बांध्यो मैं तो ताणी रे मैं कानोड़ा तोरी रे गोवालना अरे मैं कानोड़ा तोरी रे गोवालन मोरलिए ललसाणी रे मैं कानोड़ा तोरी रे गोवालना रवाया भरोसे में तो दूसरो रे लीधो अरे वलो यानी चव जानी रे जी जी रवाया भरोसे में तो दूसरो रे लीधो अरे वलो यानी चव जानी रे जी जी नेत्रा भरोसे में तो साड़ी रे लीधी अरे नेत्रा भरोसे में तो साड़ी रे लीधी दूध मारेड्या पानी रे मैं कानोड़ा तोरी रे गोवालना मैं कानोड़ा तोरी रे गोवालना मोरलिए ललचाणी रे मैं कानोड़ा तोरी रे गोवालना अरे गेली गेली मने सौ कोई कहे छे पण गेली हूँ रंग मारेली रे जी जी गेली गेली मने सौ कोई कहे छे पण गेली हूँ रंग मारेली रे जी जी भले मड्या रे मेहता नरसिंहना स्वामी भले मड्या मेहता नरसैयाना स्वामी पुराण प्रेम रंगाणी रे मैं कानोड़ा तोरी रे गोवालना अरे मैं कानोड़ा तोरी रे गोवालना मोरलिए ललचाणी रे मैं कानोड़ा तोरी रे गोवालना स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण 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 स्वामी 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 नारायण 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 नारायण
સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.